દેખાડું કસોયું અમારા કૂવામાં જો મોટી મોટી જો આ રહી દેખાય કચરો થોડોક વધી ગયો છે. મિત્રો કોઈ પણ વસ્તુની નવી શરૂઆત હોય, કોઈ બિઝનેસ હોય, તેમાં શરૂઆતમાં સૌથી વધારે તેમાં મહેનત કરવી પડે અને સૌથી વધારે તેમાં મુશ્કેલીઓ શરૂઆતમાં આવે. પછી ધીમે ધીમે તમે આગળ જાઓ તેમ ધીમે ધીમે મુશ્કેલીઓ ઓછી થતી જાય. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય વીણાનાથ. તો અત્યારે વાગ્યા છે સવારના 9 અને હું નીકળી ગયો છું દૂધ નાખવા માટે. તમે મારી પાછળ જોઈ શકો છો, હું જાંબુડી નદીમાં પહોંચ્યો છું. જો મસ્તીનું પાણી ભરાઈ ગયું છે. તો મિત્રો સૌપ્રથમ તો આજે છે અષાઢી બીજ, એટલે સૌપ્રથમ તો બધા મિત્રોને અષાઢી બીજની હાર્દિક શુભકામના. ભગવાન જગન્નાથ તમારા બધાના સપના પૂરા કરે એવી મારી પ્રાર્થના છે. તો ચાલો મિત્રો, આપણે ગઢાળા તરફ જઈ રહ્યા છીએ. દૂધ નાખી આવી પછી જોઈએ આજે ક્યાંક જાવી સતરંગ બતરંગ મેળામાં. ચાલો તો મિત્રો આપણે ચાલો મુન્નાભાઈને પૂછીએ આપણે અષાઢી બીજ વિશે આજે શું કહેવું છે. મુન્નાભાઈ, આજે અષાઢી બીજ છે તો એના વિશે કાંઈક કહી દો. હાલો. અષાઢી બીજ હોય એટલે વરસાદ તો આવવો પડે, પેલું તો એ માંગ છે વરસાદ માટેની. આ ક્યાં મેળા જવાના? પરબ તોરણિયા. પરબ તોરણિયા જવાના? આવો બધાને અષાઢી બીજની શુભકામના કહી દો. બધાને અષાઢી બીજની શુભકામના ભાઈ. સારું છે, હાલો. પોર મળશું અષાઢી બીજે. ચાલો મિત્રો, હવે આપણે દૂધ ભરાઈ ગયું છે ને હવે આપણે ઘરે તરફ નીકળી જઈએ. જો હાલો. પછી કરાવી નાખી શેવિંગ. મસ્ત મજાના વાળ કપાઈ નાખ્યા છે અને દાઢી કરાવી નાખી છે અને હવે નીકળી ગયો છું ઘર તરફ. ચાલો મિત્રો, આપણે ફટાફટ ઘરે પહોંચી જઈએ. મિત્રો તમે ઓલી વાત સાંભળી છે બાઇકમાં ભમરો, તો આજ કંઈક એવું જ થયું. એટલે સાટા આવવા માંડ્યા સમજો. મિત્રો આપણે સતરંગ જવાનું બંધ રહ્યું કારણ કે થોડું કામ આવી ગયું અને અત્યારે આવ્યો છું વાડીએ માછલીઓને રોટલી નાખવા માટે. અને અહીંયા થોડા સાટા શરૂ થઈ ગયા છે. થોડાક ઝાઝા સાટા આવે તો સારું. અષાઢી બીજ સારું થઈ જાય, શું કહેવાય, સારું મુહૂર્ત થઈ જાય. બીજ આપણે કૂવામાં પાણી થોડું ઊંચું આવી ગયું છે, હાવ તળી વી ગયું હતું. આપણે નાખી દેવી કસોઈઓને રોટલી. સાટા હારા થઈ જાય, હું પલ્લી જાય પેલા ફટાફટ આપણે બાપુ બહુ હારા સાટા આવ્યા. મિત્રો વરસાદ રહી ગયો છે, હું તમને દેખાડું કસોયું અમારા કૂવામાં જો મોટી મોટી જો આ રહી દેખાય. કચરો થોડોક વધી ગયો છે, થોડોક ઇગ્નોર કરજો, પણ કસોયું મિત્રો આજે અષાઢી બીજ હતી અને મારે સતંગ જવાની બહુ એટલે બહુ ઈચ્છા હતી. સમજો બંસી કરે જો બંસી નાવાની બહુ મજા આવે, પરંતુ મિત્રો અમુક કારણોસર આપણે સતરંગ જવાનું નહીં. પણ કાંઈ વાંધો નહીં, આજે અષાઢી બીજના વરસાદ આવી ગયો છે. જો મસ્ત મજાના, એટલે વરસાદમાં નાહવા માટે આવી ગયા છીએ. અને એક આ બંસી છે, બંસીને જો નાવાની એને બંસી હાલે ક્યાં જાત જોઈ લો. ઓ બંસી 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 હાલ હાલ દોડ દોડ દોડ. કેટલી દોડે જો વરસાદમાં. તમારે વરસાદ છે કે નહીં બીજના રોજ? બંસી મને કોમેન્ટ કરી લે લે લે. કેમ થયું?
દોડ દો, હાલ દો. હાલ. કમોન કમોન બંસી. ઓય. બંસીને છે ને ફૂલ મોં સડી ગઈ છે ને મને પણ ફૂલ મોં સડી ગઈ છે વરસાદમાં નાહવા માટે. નાહવાની મોજ આવે છે ફૂલ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તમે પણ ક્યાં મેળે ગયા હતા એ કોમેન્ટ કરીને મને જણાવી દેજો. ગયા હતા કે નહીં ગયા હતા, એટલે કે નહોતા ગયા એ પણ જણાવી દેજો. બાકી કાંઈ નહીં, જલસા કરો. તો આપણે જવાનું હતું સતરંગ, પરંતુ આપણા ભાગમાં નહીં હોય. કાંઈ વાંધો નહીં, આપણે આવતા વર્ષે જઈશું. આપણે નાહી લેવી, મોજ કરી. મિત્રો બહુ એટલે બહુ મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે. કેટલી વારથી વરસાદ આવે છે, ચાલુ છે, અને કેટલી વારથી જો કે વાડીથી આવ્યો ત્યારનો હું નાવ જ છું, અને બહુ એટલે બહુ મજા આવી ગઈ છે. માંડવી પણ મજામાં આવી જાય છે, કારણ કે એને એક પાન મળી જાય છે, એટલે બહુ ખેડૂતો પણ આનંદિત, માંડવી આનંદિત, બધા આનંદિત. આનંદ એટલે વધી ગયો છે કે મારા શબ્દોમાં થોડોક ફેરફાર થવા માંડ્યો છે. બાકી તમે મોજ કરો વરસાદમાં નાવ તમારે આવે તો. બાકી તો જો આપણે તો રોતા છે તે અષાઢી બીજમાં આપણે જવાનું હતું. ફરીથી કહું છું કે આપણે ક્યાં જવાનું હતું, સતરંગ, પણ જવાનું બનજો. આપણે ક્યાંય નથી ગયા, અને ઘરે છે વરસાદનો માહોલ, વરસાદનો માણવી છીએ કેમ દેખાય છે. વાંધો નહીં, ચાલો મિત્રો વ્લોગ ને વિડીયો ને લાઈક કરી નાખજો, ને નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ, ટેક કેર, બાય બાય.